हेलो जय श्री कृष्ण नमस्ते स्वागत है તમારું આપણી યુટ્યુબ ચેનલની ઉપર કેમ છો મજામાં આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો લોકેશન તમને જણાવી દઉં કીર્તિ સ્તંભ આગળ તમને પ્રદર્શન મેદાન જોવા મળશે અને આ મેદાનની અંદર લાગ્યો છે સ્વદેશી હાટ એટલે કે અહીંયા તમને અલગ અલગ વેરાયટી જોવા મળવાની છે તો ચાલો અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીશું અને જબરજસ્ત કલેક્શન અહીંયા જે આવેલું છે એ જોઈશું। તો આ છે વડોદરા શહેરની અંદર આવેલું કીર્તિ સ્તંભ સર્કલ અને અહીંયા આવી ગયો છે સ્વદેશી હાટ પ્રદર્શન। આ પ્રદર્શન 11 ફેબ્રુઆરીએ શરૂ થઈ ચૂક્યું છે અને 20 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે। સમય પણ તમને જણાવી દઉં સવારે 11:30 કલાકે શરૂ થાય છે અને રાત્રિના 9 વાગ્યા સુધી આ પ્રદર્શન ઓપન હોય છે। આ પ્રદર્શનની અંદર આપણને ગુજરાતના તમામ શહેરની અંદરથી અલગ અલગ વિસ્તારમાંથી પોતાની કલાકૃતિનો નમૂનો દેખાડવા માટે અને પોતાના પ્રોડક્શનનું વિતરણ કરવા માટે અનેક વેપારી અહીંયા આવી ચૂક્યા છે। મહાશિવરાત્રિના પર્વના અવસરે સ્વદેશી હાટનું પ્રદર્શન અહીંયા લાગ્યું છે અને આપણને આ રીત ગેટ પણ જોવા મળી રહ્યો છે। તો ચાલો ગેટની અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીશું। અંદરની સાઈડ ઉપર તમે આવશો એટલે તમને સરસ મજાની પાર્કિંગની વ્યવસ્થા જોવા મળવાની છે। પાર્કિંગનો પણ કોઈ પણ શુલ્ક નથી અને અહીંયા કોઈ પણ જાતનું ટિકિટ કાઉન્ટર પણ જોવા નહીં મળે। તો તમે બિલકુલ ફ્રીની અંદર અહીંયા મોજ માણી શકો છો અને અલગ અલગ વેરાયટી જોઈ શકો છો। તો ગેટની અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કર્યો અને આપણને મહાદેવજીની પ્રતિમાના દર્શન થયા। તો આ રીતની કલાનું દર્શન પણ તમને આ પ્રદર્શનની અંદર થવાનું છે। હાથ અને પગની કલા દાદા સાડી બને છે દુપટ્ટો રેશમનો રેશમ આ ડિઝાઇન તૈયાર છે એવું આ ડિઝાઇન તો આ રીતના તૈયાર થયા છે દુપટ્ટા। તો આ રીતનું હસ્તકલાનું તમે લાઈવ ડેમો પણ જોઈ શકો છો અહીંયા આવીને કઈ રીતના દુપટ્ટા અને સાડી બને છે। તો ચાલો આગળની સાઈડ ઉપર વધીશું જેની અંદર હું તમને બતાવું છું તોરણ અને આ તોરણની અંદર તમને મિરર વર્ક પણ જોવા મળશે જેમ કે કચ્છી કલાકૃતિનો નમૂનો તમે અહીંયા જોઈ શકો છો। તો અહીંયા આપણે જોઈશું બૂટ ચંપલ અને મોજડીનું કલેક્શન। મોજડીની અંદર પણ તમને મિરર વર્ક જોવા મળી રહ્યું છે। આ ચામડાની અંદર છે શું છે આની કિંમત 300 300
લેડીઝ અને જેન્ટ્સ માટેના ચંપલ અને મોજડીનું કલેક્શન તમને અહીંયા જોવા મળી જશે. આ જેન્ટ્સ માટે. તો અહીંયા આપણને જોવા મળશે આર્ટિફિશિયલ ફ્લાવર. દરેક સ્ટોલ ઉપર તમને નામ સાથે ક્યાંથી આવેલા છે તે સંપૂર્ણ માહિતી તમને સ્ટોલની ઉપરની સાઈડ ઉપર લખેલી જોવા મળી જશે. પૂરણની ટ્રે લંબચોરસની અંદર અને લંબગોળની અંદર. જબરજસ્ત ફિનિશિંગ. ક્વોલિટીની અંદર કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ જોવા નહીં મળે. પૂરણની ટ્રે તમે અહીંયા ચેક કરી શકો છો. અંકલ આનું શું છે? 750. તો હુરણની અંદર તમે અહીંયા ફૂલદાની પણ ચેક કરી શકો છો. કઢાઈ જોઈએ આપણે હવે. સંપૂર્ણ માટીથી બનેલું છે. માટીના કપ છે, કન્ટેનર છે, કઢાઈ છે. ને આ પણ સંપૂર્ણ માટીનું કલેક્શન તમને અહીંયા જોવા મળશે બનેલું. તો તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ સાઈઝની અંદર આ હાંડી. આ નાની સાઈઝનું શું છે? કેટલી? 50માં. ઓકે. અલગ અલગ સાઈઝની અંદર તમને અલગ અલગ કિંમત જોવા મળશે. 1 લીટર આવી જાય તો આપ તમને જોવા મળશે 70 રૂપિયાની અંદર. તો આ બેન આવ્યા છે દાહોદથી. 45 નંબરની અંદર તમને આ માટીનું બનેલું કલેક્શન જોવા મળી જશે. તો તમને 44 નંબરનો સ્ટોલ જોવા મળશે. કચ્છથી આવેલા છે આ ભાઈ. અને અલગ અલગ તમને પર્સ પણ જોવા મળશે. પાણી મૂકવા માટેની બોટલો પણ જોવા મળશે. પર્સની અંદર પણ તમને મિરર વર્ક જોવા મળી જશે. તો અહીંયા લેડીઝ માટે બ્લાઉઝનું કલેક્શન પણ તમને અહીંયા જોવા મળશે. અમદાવાદથી આ મેડમ આવ્યા છે જેની અંદર તમને આ રીતનું કલેક્શન જોવા મળવાનું છે. તો આ ભાઈ આવેલા છે રાજકોટથી અને અહીંયા પણ તમને જબરજસ્ત કલેક્શન જોવા મળવાનું છે. અહીંયા આસન તમે ચેક કરી શકો છો. આસનની અંદર પણ તમને મિરર વર્ક જોવા મળી જશે અલગ અલગ ડિઝાઇનની અંદર. શું છે આનું? 605 અને 300માં જોડી.
તમને તોરણ જોઈતા હશે તે પણ અલગ અલગ ડિઝાઇનની અંદર જોવા મળી જશે. રાજકોટ વાળા ભાઈ અહીંયા અમિતભાઈ છે. અમિતભાઈની અંદર તમને આ રીતનું જોવા મળી જશે. 40 નંબરનો સ્ટોલ છે. પીલો કવર તમને જોઈતા હશે તે પણ મળી જશે. તો દોસ્તો ઘણું વિશાળ પ્રદર્શન લાગેલું છે. તમારે અહીંયા કમસે કમ 2 થી 3 કલાકનો સમય લઈને આવું, જેથી કરીને તમે આરામથી ખરીદારી કરી શકશો. તો આ છે આર્ટિફિશિયલ પ્લાન્ટ. તો અહીંયા તમે ચેક કરી શકો છો, સ્ટોનથી બનેલું છે. આ સ્ટોનનો ઇસ્તેમાલ કરીને બનેલું છે. નીચેની સાઈડ ઉપર આપણને વુડનનું અને પ્લાસ્ટિકનું વર્ક પણ જોવા મળશે. તો અહીંયા તમે આ લાઈવ ડેમો પણ બનતો જોઈ શકો છો. ઘણું વિશાળ આ રીતનું ગોલ રાઉન્ડની અંદર આપણને જોવા મળી રહ્યું છે પગલું શન્યું વુડન ફોર્મેટ. સરસ મજાની ડિઝાઇન છે અને એક જ ની અંદર તમને ઘણા બધા કલર જોવા મળવાના છે. 400 રૂપિયાની અંદર આપણને આ રીતનું બનેલું જોવા મળશે. અને આ પણ 400 રૂપિયાની અંદર. આનંદથી આ બેન આવ્યા છે ને સાફ સફાઈ માટેનું તમને આ રીતનું જોવા મળી જશે. અનિતા કાર્ડ એન્ડ વર્ડ અલગ અલગ કલરની અંદર. તો ચાલો આગળની સાઈડ ઉપર આપણે થોડી પ્રિન્ટિંગ પણ જોઈ લઈએ. દેવી દેવતાઓની મોટી સાઈઝની અંદર અને નાની સાઈઝની અંદર બનેલી આ પ્રિન્ટિંગ છે. તો 96 નંબરનો સ્ટોલ તમે જોઈ શકો છો, જેની અંદર તમને અલગ અલગ ડ્રેસોનું કલેક્શન જોવા મળશે. તો આ ભાઈ કરી રહ્યા છે પ્રિન્ટિંગ. લાઈવ ડેમો છોટા ઉદેપુરથી આવી જશે આ ભાઈ અને પ્રિન્ટિંગનો તમને લાઈવ ડેમો જોવા મળવાનો છે. એટલે આ શામાંથી બનેલું હોય? દોરીનું? દોરીથી ગોઠવીને પાટલાની દોરીથી. આ ડેકોરેશન માટેનું છે. તો આ ડેકોરેશનનું છે, જેની અંદર તમને મિરરનું વર્ક પણ કરેલું જોવા મળવાનું છે. બે સાઈઝ છે. કેટલી? 16x16, 24x24. અને આ 16x16નું છે અને આ 24x24નું છે. ખોલી બતાવો ખોલી. ગોરવી ગુજરાત 105 નંબરનો આ સ્ટોલ છે, જેની અંદર તમને આ વેરાયટી જોવા મળવાની છે. તોરણ પણ તમે જોઈ શકો છો.
ખાટલાની દોરી હોય ને તેની અંદરથી આ બનેલું છે. અને આજનું પેલું વેલ્વેટનું કાપડ. ઓકે, અંદરની સાઈડ ઉપર વેલ્વેટનું કાપડ છે. અને આ બનેલા છે હુરણની અંદર. તો આવું રીતનું કલેક્શન તમને 105 નંબરના સ્ટોર ઉપર જોવા મળશે. તો આ ભાઈ આવ્યા છે બોટાદથી અને જાતે હેન્ડવર્ક કરેલું છે. ક્વોલિટી તમને સારી જોવા મળી જશે. વોટરપ્રૂફ, ફુલ્લી વોશેબલ. અમારી પોતાની પ્રોડક્ટ છે. તો આ રીતના હેંગિંગ લેમ્પ તમે જોઈ શકો છો હુરણની અંદર બનેલા. જબરજસ્ત કલેક્શન તમને આ 107 નંબરનો સ્ટોર છે એની અંદર જોવા મળશે. ગરવી ગુજરાત. ઓકે, આ રીતની ડિઝાઇન પણ તમને જોવા મળી જશે. શું છે આની કિંમત? 750 રૂપિયા. અને નાની સાઈઝની અંદર તમને આ રીતનું જોવા મળશે. આનું શું છે? 200. આ હુરણની અંદર બનેલું છે. તો આ પણ હુરણની અંદર બનેલું જોવા મળશે, જેની અંદર આપણને દેવી દેવતાઓની તસવીર અને પશુ પક્ષીઓની તસવીર બનેલું જોવા મળી જશે. તો આ રીતનું તમને લાંબુ ઝુમ્મર જોઈતું હશે તે પણ મળી જશે. મિરર વર્ક પણ તમને જોવા મળી જશે. તો ચાલો તમને થોડી પિત્તળની પણ પ્રતિમા બતાવી દઉં. ગણેશ ભગવાનની તમે પ્રતિમા જોઈ શકો છો. શંકર ભગવાનની પણ તમે પ્રતિમા જોઈ શકો છો. અને અહીંયા તમે કિંમત પણ ચેક કરી શકો છો. તો જબરજસ્ત ક્વોલિટીની અંદર તમને પિત્તળની પ્રતિમા જોવા મળશે, જેનું વજન પણ તમને ખૂબ જ સારું એવું જોવા મળી જવાનું છે. તો આ પ્રદર્શનની અંદર તમને અદ્ભુત કલાકૃતિનો નમૂનો જોવા મળવાનો છે. વુડનની અંદર અને આ માટીનું છે. તો આ પણ તમે વુડનની વેરાયટી જોઈ શકો છો. ભિલોડ કામ થવું. ક્યાંથી આવ્યા દાદા? જાલોદ, દાહોદ, લીમખેડા. તો ગેટની અંદરની સાઈડ ઉપર એન્ટ્રી કરશો તો તમને સૌ પ્રથમ વુડનનું બનેલું આ રીતનું ભિલોડ અને તીર્થગામઠા જોવા મળવાના છે.
શું છે આનું દાદા? 100 રૂપિયા. તો આ બેન આવેલા છે ગાંધીનગરથી અને અહીંયા આપણને તોરણ જોવા મળશે અને ઘણું બધું જે આપણી લાકડાની પાટી હોય ને એની અંદર વપરાયેલી દોરી તેની અંદરથી આ બધું બનેલું હોય છે. ઝુમ્મર તમે જોઈ શકો છો. જબરજસ્ત ડિઝાઇનથી આ બનેલું છે જેની અંદર ઘડિયાળને પણ ફિટિંગ કરવામાં આવેલું છે. તો આ બનેલું છે કાચીનું. 159 નંબરનો સ્ટોલ છે જે સુરતથી આવેલા છે અને કાચીની અંદર તમને મિરરની ડિઝાઇન પણ જોવા મળી જશે. સંપૂર્ણ રાખેલું છે કાચીની અંદર બનેલું કલેક્શન. અલગ અલગ તમે ડિઝાઇન ગોઠવેલી જોઈ શકો છો. પાટ મોતી કેળાનું કલેક્શન. પ્રાણીઓની આકૃતિ તમને બનેલી જોવા મળશે. મોરલની અંદર ગેટની અંદર એન્ટ્રી કરતાની સાથે આપણને અહીંયા ઠંડા પાણી પીવા માટેના માટીના બનેલા માટલા જોવા મળે છે જેની અંદર આપણને અલગ અલગ ડિઝાઇન પણ જોવા મળવાની છે. તેની ઉપરની સાઈડ ઉપર આપણને ઢાંકણ પણ મળી જશે. અહીંયા તમે હાંડી ચેક કરી શકો છો. આ ઢાંકણનું વજન પણ ખૂબ જ છે. હવે આ તમે માટલાની ડિઝાઇન ચેક કરી શકો છો જેમાં તમને નળ પણ મળી જશે. ₹350 કિંમત તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો માટીથી બનેલી કઢાઈ. આ રીતનું હેન્ડલ તમને જોવા મળી જશે. કાળી માટીથી બનેલી હાંડી. શું છે કિંમત આની? કિંમત 250 ની અંદર આપણને આ રીતની હાંડી જોવા મળશે. તો આ ભાઈ આવેલા છે ભાવનગરથી. આની અંદર પણ તમને કાચની બનેલી અલગ અલગ વેરાયટી જોવા મળશે જેમાં આપણને દેવી દેવતાઓની છબી પણ નજર આવવાની છે. તો 182 નંબરનો સ્ટોલ છે જેમાં તમને આ રીતનું કલેક્શન જોવા મળવાનું છે. કાચીનું બનેલું છે. નારિયેલ. તો પ્લાન્ટ માટે તમારે કોકોપીટ જોઈતું હશે તે પણ મળી જશે.
કાચીથી અને નારિયેળની જે છાલ હોય ને તેનાથી સરસ મજાના માળા તૈયાર કરવામાં આવેલા છે. અલગ અલગ ડિઝાઇન તમને માળાની અંદર જોવા મળશે. તૂટી જાય. આનું શું છે? આનું 150. તો તમે આ પ્રદર્શનની અંદર આવશો એટલે તમને ટોટલી હસ્તકલાથી બનેલી વસ્તુ જોવા મળવાની છે. તો આ પણ તમને બોરંગનું બનેલું જોવા મળશે. 192 નંબરનો સ્ટોલ છે અને આ ભાઈ આવ્યા છે બોટાદથી. सागवान की लकड़ी में बना वो सब प्रोडक्ट होता है सीएनसी मशीन ભગવાનનું પ્રતીક કહેવાય. રુદ્રાક્ષ છે મહાદેવનું પ્રતીક. કોળી છે આપણે પૂજામાં મૂકીએ. ચણોઠી છે આ ઉપર એ બી પૂજામાં રાખીએ. આ છે યંત્ર છે બ્રહ્માંડમાંથી એનર્જી ખેંચે. ધારો કે તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ રહી ગયો આપણે એને ખબર ના હોય તો વાસ્તુ દોષ બી આનાથી નીકળી જાય. ઘરના મંદિરમાં રાખો તમે. ઓફિસ હોય તો ઓફિસમાં બી રાખી શકો. વોટર ફાઉન્ટન. શું છે એનું? ये 2500 रुपये लो અમે એક જ વાર પાણી ભરવાનું હોય. एक बार भरवाने 2-3 દિવસે બદલી નાખવાનું એટલે શું છે ગંદુ ના થાય નહીં તો અઠવાડિયે બદલો પેપર કાઢે ને એટલે થોડું ચિકાસ વાળું થઈ જાય છે. મૂર્તિ ઉપાડી સાઈડમાં મૂકીને બાઉલ નીચે કરી દેવાનું પછી પાછું બધું મૂર્તિ મૂકીને બાઉલ ભરી દેવાનું. તો જ્યાં ગેટ છે તેની પાછળની સાઈડ ઉપર પણ આપણને બોરંગની વેરાયટી જોવા મળવાની છે, જેની અંદર છે ફૂલદાની અને વોટર ફાઉન્ટન. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા સ્વદેશી હાટની અંદર, જે કીર્તિ સ્તંભ આગળ આવેલું છે પ્રદર્શન મેદાન તે આગળ લાગેલું છે. સંપૂર્ણ ડિટેલ તમારી સાથે શેર કરી. જો તમને આ ડિટેલ પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.